ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી। તો આવી ગયા છે હવે અહીંયા ખેતરમાં નીંદવા માટે। અહીંયા પહેલાં આવતા હતા અને ત્યાં બાઇક લઈને આવ્યા છે। સંજુ આગળ ચાલે છે અને આ ખેતરમાં નીંદવાનું છે અમારે। અને રસ્તો એવો હતો ફ્રેન્ડ્સ અહીંયા ખતરનાક હતો। સંજુ મને પાડી પણ દેતો હતો, નહીં સંજુ? રસ્તો એવો અને બાઇક પણ હુર્રે કરીને બંધ જ થઈ જાય તૈયારીમાં। તો મેં કંઈ બ્લોગમાં પણ નહીં લીધું, કેમ કે છે ને મેં જ ગભરાઈ ગઈ હતી કે મને કંઈક સંજુ પાડી હાડી દેશે અને કામ કરવાનું એવું વિચારે। થોડીક વાર તો મને છે ને ખબર પણ નહીં પડી હું પાછળ બેઠી છું, એમ એટલી મને બીક લાગી ગઈ હતી કેમ કે રસ્તો એવો હતો ને પાણી ભરેલો। તો હેડા હવે જીએ ફટાફટ। हाँ हाँ ચાલ તું હું શર્ટ પહેરીને આવું છું। તો સંજુ પાછો અહીંયા આવીને સંજુ ઊભો રહેશે આમ, તો પાછો અહીંથી સંજુ ચાલ્યો। તો હેડો શર્ટ ને એવું બધું કાઢી લો, બીજો પણ દુપટ્ટો લઈને આવીશું, પછી સાંજે નાખીને જવાનો છે મારે। થોડુંક ઉચ્ચ ટીંગાડવું પડશે, નહીં તો અહીં કૂતરા કંઈક લઈ જશે। પાણીની બોટલ પણ હું છે ને ફ્રેન્ડ્સ લઈને જ આવું, એટલે ચાલો અહીંયા ટીંગાડી દઉં। હેડો ફટાફટ હવે શર્ટ પહેરી લઉં। તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 5 અને હવે અમે ઘણું બધું એવું નીંદી લીધું છે। પછી બપોરે પણ બ્લોગ કંઈ શૂટ નહીં કર્યો, કેમ કે છે ને આજે તો હું હાવ કંટાળી ગઈ છું ને, એટલે મને એટલો બધો કંટાળો આવતો હતો ને કે કંઈ વાત નહીં કરશો। સંજુ પાણી લેવા ગયો હતો, તો અહીંયા નળ છે ને ત્યાંથી પાણી લઈને આવ્યો છે, પાણી પી લીધું। અને ફ્રેન્ડ્સ હવે છે ને આમ ઝીણો ઝીણો વરસાદ કેટલો બધો થોડીક વાર પડ્યો ને, તો આ છે ને હાવ બધું પાણી વાળું થઈ ગયું છે બધું, એટલે છે ને હાવ અડધા પલરી ગયા છે, નહીં સંજુ? અડધા અમે પલરી ગયા છે। અને એ લપસિયામાં મારા ચંપલ પણ બેવ તૂટી ગયા। તો આ થોડોક વરગી રહ્યો છે, આ થોડોક જ વરગી રહ્યો, એમ એક વારનું આમ પગ પડ્યો ને એટલે પૂરું। તો ફ્રેન્ડ્સ બે ચંપલ એક તો છે ને સવારમાંથી તૂટી ગયો હતો ને, તો સંજુ કેવો હાવ એમ ખતરનાક ચંપલ થઈ ગયા, પગ પણ નથી એમ રખાતો ને, આવા એકદમ મફરી છે ને આમથી આમ થઈ જઈને તો એવામાં પગ કેવી રીતના મૂકવાના એમ, એટલે બીક લાગે ને, એટલે સંજુ હું કાઢી મૂકતી હતી તો સંજુ કે પહેરા જ એમ। તો પછી એવો ચંપલ પહેરીને પગ જ વેનાય નહીં, કેમ કે આ તો આમથી આમ નીકળી જ જાય। તો સંજુ તાર બાંધી આપ્યો એક ચંપલે, આવી રીતના હું પહેરીને અને નીંદતી હતી। અને પાછો થોડોક વરસાદ આવી ગયો એટલે એક આપી હોય ને હું વજનવાળા, આમથી આમ આ ચંપલ તારે તૂટી જાય, મારે તારા કરતા કેટલા જૂના છે તો નહીં તૂટતા। જૂનાની વાત નહીં, પણ આ વરસાદ પડ્યો એટલે અને આ ચીકનું મટોડું એટલે આમથી આમ નહીં થઈ જાય ને, પગ આમથી આમ પડે। અને તમારે કેવું બે સાઈડથી આમ સપોર્ટવાળા હોય સંજુને એમ ચંપલ, એટલે છે ને એ એકદમ નહીં તૂટે। અને આ ખાલી આમ હોય ને એટલે સપોર્ટ વાળા। અને પાછું એમાં તો આ ચંપલ લેવા હોય નહીં જવાય, બજાર નજીક રહીને જવાનું ને, તો સંજુ હવે લઈને નથી જવાનો। મારે તો ચંપલ વગર કાલે હું કામ જ નથી કરવાની, કંટાળો આવે। ચંપલ વગર આવામાં કામ નહીં કરવા થાય, પગ નહીં મૂકવા થાય, કેમ કે કંઈક હોય ને પગમાં કંઈક આવી જાય તો શું કરવાનું? એવું નહીં બોલવાનું હોય, ખબર પડે કામ કરવાનું ધીરે ધીરે, એવું હું નહીં બોલવાનું હોય। પાણી નહીં પીવા થતું, પહેલાં ત્યાંથી બળબડ કરતી આવું છું।
કંટાળો આવે કામ સારી રીતના કરવાનું હોય ને તો ગમે પછી આવું ચંપલ ને એવું તૂટે ને એટલે ખસકી જાય મારું તો ચંપલ વગર છે ને પછી આવા પગે નહીં મૂકવા થાય ને એટલે મને કંટાળો આવે એટલે હા 2 ચંપલ તૂટી ગયા છે ખસકીની જાય મગજ વયો ગયો એમ કે ને કઈ વયો બયો કઈ નહીં ગયો મારે તો ખસકી જ છે તો ફ્રેન્ડ્સ એવું કંઈક થાય છે પણ ચાલુમાં તૂટી ગયો બરાબર તો તને કઈ હમણાં તને તરત લઈ જાઉં અત્યારે તો નહીં લેવાય પણ જતા જતા લેવાય ને તો કે આ બધું લબાસો લઈને કઈ જવાનું આવા કઈ જવાનું બજારમાં આવા જવાય આવ ભૂંડીને લાગે આ બધું દળ અને એવું બધું આમ પગમાં ને એવું બધું હાવ ખરાબ થઈ જાય ને તેમ કે હવે આપણે કઈ જવાનું એમ કરીને હાવ ના પાડે છે અને રસ્તો પણ એટલો ખતરનાક હવારમાં જ પડતા હતા ને હવે થોડોક વરસાદ આવી ગયો થોડોક વરસાદ આવ્યો ને તો હવે હું થશે એ જ નહીં ખબર હવડાને નક્કી મને પાડવાનું છે સંજુ ખતરનાક હોન્ડા બાઇક છે લઈને બપોરે છે ને એક બાઇક બપોર કહેતી હતી સવારમાં બાઇક એક હાંભું આવતું હતું અને અમે આમ બધા પેલો બાઇક વાળો નજીક આવ્યો ને આમાં સંજુ ભૂર એમ કરે પેલો બાઇક વાળો પણ ફ્રેશ ઊભો રહી જાઓ ઉભો જ રહી જાય ને આપણી ગાડી અમારી બાઇક એવી રીતના આવતો હતો ને સંજુ મને લઈને તો પેલો જોડવાળો પણ ઊભો રહી જાય ને સાઈડમાં બાઇક કરી દીધી કંઈક આ પડશે ને મને પણ પાડશે એમ લાગ્યું કેમ આમથી આમ લપસી જાય ખબર પડે લપસી જાય ને રસ્તો જ એટલો બધો હાવ ખરાબ છે ને લપસ વાળો ચીકનો અને એવો બધો છે ને એટલે પડી જાય હેન્ડ ઓફ તો હવે પાછા નીંદીએ થોડીક વાર અને પાણી પી લઉં અને નીંદીએ પછી જઈશું ને તો તમને છે ને રસ્તો પણ નહીં બતાડું મને જ એમ થાય કે અહીંયાથી હું છે ને જતી રહું એમ થાય છે સંજુ વાડીમાંથી નહીં સંજુને મૂકીને જતી રહું એમ થાય છે સંજુ નકરું આવું જ કામ કરાયા કરે હું કામ કરાવું તને બંગલા પર બેહાડું ફ્રેન્ડ્સ હવે તો અમે ક્યારના આવ્યા છે હવે નથી આવ્યા ક્યારના આવ્યા ને અત્યારે થઈ ગયા છે 10 કેમ કે અમે પછી આવીને બ્લોગરને તો શૂટ કર્યો અને આવીને ફટોફટ નાહી લીધું અને પછી જમવાનું બનાવીને જમી લીધું અને શાંતિથી બહાર બેઠા હતા બધાને જોડે થોડુંક સાંજે બધા થોડીક મીટિંગ અમારે અહીંયા ભરાય એટલે બી પાછા બેહવું પડે નહીં સંજુ એવું થોડું છે બેવું પડે એ તો આપણે બેસવાનું પણ બધા બેઠા હોય એટલે આપણે છે ને બેહવાનું થોડુંક આમ તેમ વાત કરતા હોય ને એટલે થોડુંક સારું લાગે એટલે થોડીક વાર બહાર બેસીએ એટલે આમાં અમારા 10 વાગી જાય ને અમારા 10 વાગ્યાનો ટાઈમ હોય પછી 10 વાગે અમે સુવા આવતા રહીએ અને હવે પથારીને એવું બધું થઈ ગયું છે તો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દે આજે તો એટલું બધું કામ હતું એટલે બધા બ્લોગ પણ નહોતો શૂટ કર્યો અને આવો કંઈક અમારો બ્લોગ હતો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી જય શ્રી રામ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી